નમસ્કાર મિત્રો, ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાના છીએ કે ઘઉંના પાકની અંદર પાયાના ખાતર તરીકે કયું ખાતર આપવું તો મિત્રો ઉત્પાદનમાં જે છે તે વધારો જોવા મળે। તો મિત્રો આપણે આજે વાત કરવાના છીએ પાયાના ખાતર એટલે કે બે ખાતરો છે તેના વિશે આપણે વાત કરવાના છીએ। બે ખાતર વિશે એટલે કે પાયાના ખાતરમાં આ બે ખાતર તમે જો આપો તો મિત્રો તમારે ઉત્પાદનમાં છે તે વધારો સારો જોવા મળે। તો મિત્રો આ સંપૂર્ણ માહિતી છે તે આપણે વિડીયોમાં વિગતવાર જાણીશું। તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો। ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું કે પાયાના ખાતર વિશે। તો મિત્રો જે આપણે ડીએપી આવે છે સરદાર કંપનીનું, તેમાં મિત્રો 1846 આ મિત્રો જે ડીએપી આવે છે તેનો ઉપયોગ ખેડૂત મિત્રો ઘણો કરતા હોય છે। અને તેમાં મિત્રો જે નાઇટ્રોજન છે તે 18% આવે છે અને સાથે ફોસ્ફરસ છે તે 46% આવે છે। અને મિત્રો આ ડીએપી તમે પાયાના ખાતર તરીકે ઘણા પાકની અંદર આપો છો। એરંડાનો પાક છે, કપાસનો પાક છે, તેવા ઘણા પાકો છે, ઘઉંનો પાક છે। આ પાકોની અંદર આપણે પાયાના ખાતર તરીકે આ ખાતરો ખેડૂત મિત્રો આપતા હોય છે અને મિત્રો જે છે તે સારું રિઝલ્ટ પણ જે છે તે મળતું હોય છે। તો મિત્રો આપણે પણ જે આ ઘઉંનો પાક છે તેની અંદર તમે પાયાના ખાતર તરીકે સરદાર કંપનીનું જે 1846 ડીએપી આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો અને તેમાં સારું રિઝલ્ટ પણ છે અને સારું ઉત્પાદન પણ મિત્રો આ ખાતરના કારણથી મળતું હોય છે। એટલે કે લાંબો સમય સુધી આ ખાતર છે તે કાર્ય કરે છે। તો મિત્રો હવે આપણે વાત કરીશું કે જે સરદાર કંપનીનું 20-20-13 ખાતર આવે છે તેના વિશે, એટલે કે જે સરદાર કંપનીનું 20-20-13 આવે છે તેના વિશે। તો મિત્રો આ ખાતરની અંદર પણ જે એમોનિયમ આવે છે તે 20% હોય છે। તે સિવાય મિત્રો ફોસ્ફરસ પણ 20% આવે છે અને જે સલ્ફર છે તે પણ 13% આવે છે। એટલે કે 3 તત્વો આ ખાતરની અંદર મળે છે। તો મિત્રો આ ખાતર પણ તમે પાયાના ખાતર તરીકે ઘણા પાકોની અંદર આપી શકો છો અને મિત્રો ઘઉંના પાકની અંદર પણ આ ખાતર છે તમે પાયાના ખાતર તરીકે આપી શકાય। અને મિત્રો આ ખાતરનું પણ જોરદાર રિઝલ્ટ છે અને આ ખાતર પણ લાંબો સમય સુધી જે છે તે પાકની અંદર જેનું પ્રમાણ જાળવી રાખે છે અને લાંબો સમય સુધી કાર્ય કરે છે। અને આ ખાતર પણ તમે આપશો તો તમારે ઉત્પાદનમાં વધારો પણ સારો જોવા મળશે। અને મિત્રો સમયસર વાવણી કરવી, સમયસર વાવણી કરીએ છીએ, સમયસર ઠંડીનું પ્રમાણ મળશે તો તમારે ઉત્પાદનમાં પણ સારો વધારો થશે। એટલે કે જે સમય છે તેની સમયસર વાવણી આપણે કરવાની રહેશે અને સમયસર ઠંડી મળે તો તેમાં ઉત્પાદનમાં પણ વધારો મળે। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક, શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આભાર।